નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વર્ષોથી ભિખારી અને દેશ દેશમાં જઈ અને કટોરો લઈને ફરતા પાકિસ્તાનને ફરી એક વખત આઈએમએફ દ્વારા લોન મંજૂર કરવામાં આવી છે. એનો ઇન્સ્ટોલમેન્ટ આપવાની વાત કરવામાં આવી છે. અહીંયા પ્રશ્ન એ થાય છે કે અમેરિકા એક તરફ ભારતનો મિત્ર રાષ્ટ્ર હોવાનો દાવો કરે છે, એની સાથે ઉભા રહેવાનો દાવો કરે છે, પરંતુ પાછલે બારણે પાકિસ્તાનને મદદ કરે છે. આ એ જ પાકિસ્તાન છે કે જેની વિશ્વની અંદર સૌથી ખરાબમાં ખરાબ આર્થિક હાલત છે અને એને ત્યાંથી એ ગધેડા ચીનમાં નિકાસ કરે છે. અને યુએઈ જેવા દેશોની અંદર સૌથી વધારે ભિખારીઓ પણ પાકિસ્તાનના જ છે. એટલે ભિખારી પાકિસ્તાન દેશમાં વિવિધ દેશોમાં જઈને કટોરા લઈને ફરે છે. એના નાગરિકો પણ ભીખ માંગવા માટે સ્પેશિયલ ત્યાં જાય છે. અને યુએઈએ તો હમણાં કાઢી મૂક્યા છે ત્યાંથી ભિખારીઓને, પાકિસ્તાની ભિખારીઓને શોધીને કાઢી મૂક્યા. તો આવી પરિસ્થિતિની અંદર અમેરિકા ડ્યુઅલ ગેમ રમે છે ઇન્ડિયા સાથે. અને હાલમાં જે ઇન્ટરનેશનલ પોલિટિક્સની અંદર જે પરિસ્થિતિ છે, ખાસ કરીને ફાઇનાન્સની બાબતમાં પાકિસ્તાનની જે હાલત થઈ છે, એ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. કિરીટભાઈ નમસ્કાર. દર્શકોને જી જી હિમાંશુભાઈ, પાકિસ્તાનને ફરી વખત આઈએમએફની લોનનો હપ્તો પહોંચતો થશે અને પહોંચી ગયો. અને જે પ્રમાણે પાકિસ્તાન અત્યારે વિશ્વના દેશો સામે કટોરા લઈને ફરે છે અને અમેરિકાનું ડ્યુઅલ સ્ટાન્ડર્ડ છે, એ બાબતમાં શું કહેશો? તો કિરીટભાઈ, આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સની અંદર ઘણીવાર જે દેખાય છે હોતું નથી અને હોય છે એ દેખાતું નથી. એક વસ્તુ દર્શકોએ બરાબર સમજી લેવાની જરૂર છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે વર્લ્ડ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ જે હોય તેમાં દરેક રાષ્ટ્રના પર્સન્ટેજ હોય છે. એટલે પર્સન્ટેજ ફાળા પ્રમાણે એની ટકાવારી હોય છે. હવે આઈએમએફ ની વાત કરીએ તો લગભગ 16.47% અમેરિકન વોટ છે. એટલે કહેવાનો અર્થ એ કે જ્યાં સુધી અમેરિકા હામી નહીં ભરે ત્યાં સુધી આઈએમએફ ની લોન કોઈને મળી શકે નહીં. કેમ કે કોઈ પણ લોન મળવા માટે 90% જોઈએ અને આની પાસે 16% છે. એટલે જ્યાં સુધી એ 16% ના આવે ત્યાં સુધી એ લોન પાસ થઈ શકે. એ બધી વાત છોડીએ, ટેકનિકલ વસ્તુ છે, પણ સીધી સાદી વાત સમજવાની જરૂર છે કે અમેરિકાને શું પડી છે કે પાકિસ્તાનને લોન મળે કે ના મળે. આપણે કહીએ છીએ કે ભારત સાથે બહુ સારી દોસ્તી છે, તો પછી ભારતે નરેન્દ્રભાઈએ ફોન ઉઠાવીને ટ્રમ્પને કહી દીધું હોય કે ભાઈ આ વખતે પાકિસ્તાનને લોન આપવાની નથી. શું ભારતે આ કર્યું? અને છતાં પણ લોન આપવામાં આવી. ભારત એબ્સ્ટેન રહ્યું, ભારતનો વિરોધ લેખિત દર્શાવવામાં આવ્યો અને છતાં આ લોન સેન્કશન થઈ ગઈ. 2 બિલિયન એનો હપ્તો પણ મળી ગયો. આની પાછળ 2 થીસીસ કામ કરે છે. હું 5-10 મિનિટમાં બંને થીસીસ સમજાવી દઉં. પહેલી થીસીસ તો એ કે તમે કોઈ છોકરાને બહુ મારો, પછી એની માં એને પૂચકારતી હોય છે કે દીકરા બહુ વાગ્યું, પણ તોફાન કર્યું તું, નાલાયકી કરી હતી, એટલે બાપાએ લાકડીથી ભયંકર પીટી નાખ્યો, ચાટિયા બધું તોડી નાખ્યું. ભારતે જે કર્યું એમ પણ કહેવાય છે કે એમને અણુ સંસ્થાનોની ઉપર એને બી યુઝલેસ કરી દીધા. આટલે સુધીનો માર માર્યો. ત્યારે પેલી માં જે છે ને તે એની પીઠ પર હાથ ફેરવ્યો. ચાલ હવે બહુ માર્યો ને, લે આ રૂપિયા, મજા કરી આવો 2 મહિના. એક થીસીસ આ છે. બીજી થીસીસ એ છે કે સમજો બરાબર 1970-71 સમયમાં રિચર્ડ નિક્સન હતા. તે સમયે હેનરી કિસિંજર ત્યાંના વિદેશ પ્રધાન હતા, ફોરેન સેક્રેટરી. અને હેનરી કિસિંજરે એમ કહેલું કે યુએસએના
દુશ્મન હોવું તો ખરાબ છે જ, પણ યુએસએના દોસ્ત હોવું ઘાતક છે. અને એમાં પણ જ્યારે ટ્રમ્પ જેવો પ્રેસિડેન્ટ હોય ત્યારે બરાબર સમજો, ટ્રમ્પ માટે આ બધું ટ્રાન્ઝેક્શનલ છે. આપણે ભારતીયો જે રીતે સેન્ટિમેન્ટલી વિચારતા હોઈએ છીએ કે આપણો દોસ્ત એટલે આપણને સપોર્ટ કરવો જ જોઈએ, ટ્રમ્પને માટે એનો દોસ્ત માત્ર ડોલર છે અને અમેરિકી ઇકોનોમી છે. એને અમેરિકાની ઇકોનોમીને ઊભી કરવી છે. અને જેવી રીતે ભારતે 70 વર્ષ વેઠ્યું છે, તેવી રીતે અમેરિકાએ છેલ્લા 4-5 દાયકાથી પાકિસ્તાનને પોસ્યું છે. આખા વિશ્વમાં પોતાની કરતૂતો કરાવવા માટે પાકિસ્તાનનો એક નાજાયજ ઓલાદ તરીકે ઉપયોગ કર્યો છે. આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાન દોડતું દોડતું રડતું રડતું જાય છે અમેરિકા પાસે કે બાપા અમને બચાવો બચાવો, આ પેલા તો પાડોશીએ તો બહુ માર્યો, ભાઈ મરી જવાનો રે, હું તો મારા અણુ સંસ્થાનો ખતમ કરી નાખ્યા, મને અણુબોમ્બ વગરનો કરી નાખ્યો, પ્રેક્ટિકલી આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. ત્યારે પાકિસ્તાનને યુએસએ સંભાળવું પડે, જે થઈ રહ્યું છે. હવે આમાં મોટા મોટા પેલા જે બડબોલો છે ને, ડોનાલ્ડ ટ્રમ્પ બડબોલી વ્યક્તિ છે, એટલે પહેલા વિચાર્યા વગર કઈનું કઈ બોલી જાય છે. હવે એમના સ્ટેટમેન્ટ ધીમે ધીમે બદલાવા માંડ્યા. આ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ હું એને ટ્રાન્ઝેક્શનલ કહું છું એ સમજવા માટે તમને એક ઉદાહરણ આપું. હમણાં પરમ દિવસે 48-72 કલાક પહેલા એ કતારમાં હતા, અને કતારની સરકારે, કિંગડમ ઓફ કતારે એને એક $300 મિલિયન પ્લેન ગિફ્ટમાં આપ્યું. 300 મિલિયનનું પ્લેન ગિફ્ટમાં આપ્યું ડોનાલ્ડ ટ્રમ્પને, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એની પર ઓળઘોળ થઈ ગયા. ઓળઘોળ થઈ ગયા એટલે પછી એમણે શું કીધું ખબર છે? પેલો સિરિયામાં જે એક આતંકવાદી સૂટ બૂટ પહેરીને બેઠો છે ઝુલાની કરીને, થવા દો, ચાલવા દો, એ ત્યાં કરી જાય છે. એટલે થાય છે શું, પછી જયારે ઇન્ટરનેશનલ જીઓ પોલિટિક્સ સમજે છે, જરાક સમજે બી છે, આઈક્યુ બી બહુ સરસ છે એનો, એ માણસનો, પણ બળ બોલો છે, એલફેલ બોલે છે. અને એ જ વસ્તુ પાકિસ્તાનમાં, અને પાકિસ્તાનને તો અમેરિકા ટકાવશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશને અમેરિકા ટકાવશે. એનું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય જીઓ પોલિટિક્સ કંઈક એવી છે કે જ્યાં અગાડી ભારતને કાબુમાં રાખવા માટે એની બંને તરફ આ પ્રકારના રોગ નેશન્સ ઊભા કરશે. કેમ કે અમેરિકાને ડર છે, આજે નહીં પણ આજથી 10 વર્ષ પછી, જ્યારે ભારતીય ઇકોનોમી $10 ટ્રિલિયન હશે, જ્યારે 4.3 ટ્રિલિયનમાં એ લોકો ભારત ઉપર કંઈ પણ લાદી નથી શકતા. ભારત ચોખ્ખા શબ્દોમાં કહે છે, તમારે જે કરવું એ કરો, અમારી નીતિ આ છે, અમે તો આમ કરું. 10 ટ્રિલિયનની ઇકોનોમી ભારત થશે તો ભારત કોનું સાંભળશે? આમ પણ નથી સાંભળતું. હવે આવી સ્થિતિની અંદર ભારત એ અમેરિકાનું પ્રિન્સિપલ એડવાઇઝરી બનવાનું છે, ચાઇના નહીં. ત્યારે કેમ કે ચાઇનીઝ ઇકોનોમિક ગ્રાફ નીચે આવી રહ્યો છે, જ્યારે ભારતનો ઇકોનોમિક ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકાને તો એ વસ્તુ દેખાય છે કે ચાઇનીઝ ઇકોનોમી જે આજે 12-14 ટ્રિલિયનની છે, તેને ઇકોનોમિક્સ તૂટી પડશે, એ લોકોનું સપ્લાય ચેઇન તૂટી પડશે, એટલે ચાઇનીઝ ઇકોનોમી મરી જતા વાર નહીં લાગે. અને સૌથી મોટું કારણ, ચાઇનીઝ એ મેન્યુફેક્ચરિંગ ઇકોનોમી છે. એટલે જો ચાઇના 2 ટ્રિલિયનનો માલ બનાવે છે તો તેમાંથી 1.25 ટ્રિલિયનની નિકાસ કરે છે. નિકાસ બંધ થઈ જાય તો ચાઇનીઝ ઇકોનોમી બંધ થઈ જાય. પણ જો ભારત 2 ટ્રિલિયનનો માલ બનાવે છે તો ભારતની અંદર જ 1.5 ટ્રિલિયન 1.25 ટ્રિલિયનનો માલ ખપી જાય. ભારતને નિકાસ ખાલી 0.5 ટ્રિલિયનની કરવી પડે. સમજવાની જરૂર છે. જો ઉદાહરણ આપું છું, તમારી નજર સામે ઉદાહરણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું
હમણાં 2 દિવસ પહેલા જ એપલને કે તમે ભારતમાં આઈફોન નહીં બનાવો બધો, તમે અમેરિકામાં આવીને બનાવો. ટીમ કુકે ના પાડી દીધી, એપલના માલિકે ના પાડી દીધી. ટીમ કુકે કીધું જા ભાઈ જા, તું વાત કર્યા કરતા. કેમ? ટ્રમ્પ ભારતના દોસ્તાર છે, મિત્ર છે, ચોક્કસ. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બોનહોમી બહુ જ સરસ છે, બે વચ્ચેનું ઇક્વેશન બહુ સરસ છે. છતાં ટ્રમ્પનું આવું સ્ટેટમેન્ટ કેમ આવે છે? કેમ કે ટ્રમ્પને અમેરિકન ઇકોનોમીને થાળે ચડાવવી છે, એ પોતાના રાષ્ટ્રની વાત. જ્યારે ટીમ કુક અને એપલ અત્યારના સંજોગોમાં એ વિચાર કરે છે કે હું અમેરિકામાં પ્લાન્ટ નાખીશ અને એપલના ફોન ત્યાં બનાવીશ, તો એ ફોન અમેરિકન લોકોને $2,000-2,500 પડશે, $2,000 પડશે. અત્યારે હું ભારતમાં બનાવું છું તો ભારતથી તમે જોજો આ રિવર્સ ફોન કોલ શરૂ થઈ ગયા છે. એક જમાનો હતો 70, 80, 90માં, જ્યારે આપણે કોઈ અમેરિકા જતું તો કહેતા કે ભાઈ ફોન લેતો આવજો ને મારો. આજે કોઈ ભારતથી ત્યાં જવાનું હોય ને ત્યારે એ લોકો કહે છે કે ભાઈ આ એપલનું આ S16 લેતો આવજે કે S15 લેતો આવજે. કેમ? અત્યારે S16 ની કિંમત ભારતમાં $1,000 છે, અમેરિકામાં $2,500-3,000 પડે. ટીમ કુક શેનાથી ખુશ છે? $1,000 વાળા ફોનથી ખુશ છે કે હું તો કે તેરા ભરી ભરીને પૈસા બનાવીશ. આ ઇસ્યુ છે કે જે લોકોએ સમજવાની જરૂર છે. એટલે અમેરિકા તમારું ગમે તેટલું સારું મિત્ર હોઈ શકે, પણ જ્યાં કટથ્રોટ જીઓપોલિટિક્સની વાત આવશે ત્યાં આગળ એ લોકો એવા ટટ્ટુઓને ઊભા કર્યા કરશે કે જે ટટ્ટુઓ સરવાળે ભારતને નુકસાન પહોંચાડે, જેનાથી ભારતની ઇકોનોમી એટલી મોટી ના થઈ જાય, ભારત એટલું મોટું ના થઈ જાય કે પછી એ લોકો સામે જઈને ચડીને જોઈ દેશે. અત્યારે બરાબર. જ્યારે આપણે સ્ટ્રેટેજિક ઓટોનોમીની વાત કરીએ છીએ ત્યારે આ વસ્તુ બરાબર સમજવાની જરૂર છે. તમે જયશંકરના સ્ટેટમેન્ટ જુઓ, છેલ્લા 2-3 દિવસથી ડોનાલ્ડ ટ્રમ્પની વાતને સદંતર તોડી કાઢે છે. ટીમ કુકે તો પ્રોમિસ કર્યું છે, એપલે તો, કે 2026ની અંદર સંપૂર્ણ સપ્લાય ચેન એપલની પ્રોડક્ટ ભારતમાં છે. આ સ્થિતિ જે હું વાત કરી રહ્યો છું ને બહુ દૂર નથી ભાઈ, 2026 એન્ડની જ વાત છે. જો આ એક્ઝામ્પલ પછી તમને સમજ ના પડે તો, અને એટલે અમેરિકા એટલે ટ્રાન્ઝેક્શનલ ડોનાલ્ડ રીતે આપણી સાથે આ ડોનાલ્ડ બધા ટ્રમ્પ એની બેધારી નીતિ રાખી અને જો હુકમી ચલાવીને અથવા તો પોતાનો પાવર યુઝ કરીને કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને આર્થિક રીતે મદદ કરવી એ એનો એમ છે. અને એની પાછળનું કારણ એ પણ છે કે એ ભારતીય સીમા ઉપર નજર રાખી શકે ત્યાંથી અને બધી જ રીતે એ કંટ્રોલ કરી શકે. અને ઇન્ડિયન ભારતને ઇકોનોમીને, કંટ્રોલ કરવાનો આ જ રસ્તો છે ભાઈ. હા, અને ખાસ કરીને ઇન્ડિયા ઉપર જો એને નજર રાખવી હોય, દક્ષિણ એશિયા ઉપર નજર રાખવી હોય તો એને પાકિસ્તાનને પંપાળવું જ પડે. એના ધ્વજનો 51મો સ્ટાર પાકિસ્તાન જ હોઈ શકે, બીજું કોઈ ન હોઈ શકે. એટલે આ પ્રમાણેની જે પરિસ્થિતિ છે એમાં હવે એ એટલે બળતામાં ઘી પાકિસ્તાન ઉમવાનું. બાંગ્લાદેશ બંને, હા, બંને કિરીટભાઈ બંને. તમને કહું, યુએસ ટ્રુપ્સના, સ્પેશિયલ એલિટ ટ્રુપના બે વિમાન બાંગ્લાદેશમાં પણ ઉતરી ચુક્યા છે. બરોબર છે. સમાચાર એવા છે સેન્ટ માર્ટિન્સ આઇલેન્ડ પરનો કબજો કરાયો છે. હમ. એટલે એ ઉંબાડિયા તો પૂર્વ પશ્ચિમ બંને જગ્યાએ મૂકશે. જી જી. હવે એની ઉપર પાછી નજર ચીનની પણ છે. અને ચાઇનાની તો પરિસ્થિતિ અત્યારે એવી છે હિમાંશુભાઈ, આ ઓપરેશન સિંદૂર પછી, કે એની હાલત તો ઇન્ટરનેશનલ જે આ શસ્ત્રોનું બજાર છે એમાં તો એની હાલત બિલકુલ જ ઝીરો થઈ ગઈ. અને પાકિસ્તાન પણ એને મળેલા શસ્ત્રોનો ઉપયોગ નથી કરી શકતું, એટલી સ્ટ્રોંગ ઇન્ડિયન આર્મી છે. હવે આ સંજોગોની અંદર અમેરિકા એની બાજુ સરકી રહ્યું છે અથવા તો એની સાથે સતત રહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો તમને એવું લાગે છે કે અમેરિકા હજી શસ્ત્ર સહાય પણ પાકિસ્તાનને કરી શકે છે? અમેરિકાનો છૂટકો કે અમેરિકા નથી સરકી રહ્યું, પાકિસ્તાન ફરી પાછું અમેરિકા તરફ જઈ રહ્યું છે સંપૂર્ણપણે.
આ એ જ પાકિસ્તાન તમે છે કે એના લોકો એવું કહે છે મનસુખભાઈ કે અમારે ત્યાં આતંકવાદ ઉભો કરનાર જ અમેરિકા છે ને આ અમેરિકાનું જ પાપ છે કે અમે 30-40 અરે વર્ષથી. ભાઈ એ તો કયા કરશે. અમેરિકાએ હા. આતંકવાદ ઉભો કર્યો પણ સાથે તમે ટ્રકોની ટ્રકો ભરીને ડોલરો લીધા છે. અફઘાનિસ્તાનની અંદર ત્રાસ ફેલાવવા માટે, આતંકવાદ આચરવા માટે ટ્રકો ભરી ભરીને ડોલરો અમેરિકાએ આપ્યા છે. તે હમ મફતમાં કર્યું છે તમે કામ? આ બધી વાર્તા છે ભાઈ. હમ કહેવા માટેની એટલું હું કહું છું કે જ્યારે અડધું જ્ઞાન હોય ને, અડધી માહિતી હોય ને, ત્યારે તકલીફ થાય. 30 વર્ષથી એમ કે છે પેલા ખ્વાજા આસિફ બોલ્યા, એમના વિદેશ પ્રધાન, કે 30 વર્ષથી પશ્ચિમી રાષ્ટ્રો અને અમેરિકા. હા, સાચી વાત છે. પણ એ પણ એટલી જ સાચી વાત છે કે એ આતંકવાદ આચરવા માટે તમે ટ્રકો ભરી ભરીને ડોલર લીધા છે. તમે મફતમાં નથી કર્યું આ કામ. હમ એટલે અને એટલે આઈએમએફ ની આ છે પણ. ને ભાઈ, અમેરિકાની અને પશ્ચિમી રાષ્ટ્રોની મજબૂરી છે. પેલો અજીતનો ડાયલોગ અહીંયા બી કામ લાગે છે. लिक्विड और ऑक्सीजन, लिक्विड तुम्हें जीने नहीं देगा, ऑक्सीजन तुम्हें मरने नहीं देगा. પાકિસ્તાનને લિક્વિડ ઓક્સિજન ઉપર અમેરિકા રાખવાનું જ છે કે જેનાથી ભારતની સાથે, ભારત ઉપર નજર રખાય, ભારત સાથે તકલીફ ઊભી કરવી એટલી થાય. અને બીજું કે ચાઇનાની ગિરફ્તમાંથી સંપૂર્ણપણે પાકિસ્તાન પાછું ખેંચે. જી. પણ અહીંયા આગળ જોજો તમે, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાઇનાની એન્ટ્રી થશે. એ આજનો વિષય નથી એટલે એની પર વાત નથી કરવી. અને ત્યારે એ સ્થિતિ બહુ કોમ્પ્લિકેટેડ. જી 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 બિલકુલ. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ પાકિસ્તાનને આ પ્રમાણે આઈએમએફ માંથી સહાય આપવી, એની પાછળની ગેમ, એની પાછળની રમત અને અમેરિકાની મેલી મુરાદ, આ તમામ બાબતે આપણે હિમાંશુભાઈ ભટ્ટ સાથે ચર્ચા કરી. એમણે સરસ મજાની ટુ ધ પોઈન્ટ બધી જ વિગતો આપણને આપી. હિમાંશુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવા જ પ્રકારના કાર્યક્રમો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, આપની અમૂલ્ય કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.